વાગી ગયા તો 9:15 ને ગટુ જાગી ગયું. તો હરી ઘરે હોય ને તો ગટુ છે ને નામ ચીપકીને જ રહે એનથી કે આગું જાય નહીં, કેમ કે બાપ દીકરીનો પ્રેમ જ એટલો છે. અને ગટુ બેનને જો તૈયાર કરી દીધા હતા તો મા દીકરી બી ઘડીક રહીમાં, અમે બધું કામ થઈ ગયું હતું. મેં કીધું હાલો ઘડીક રમીને પછી આપણે જવાનું હતું હોર્સ ફાર્મ પર. તો જો અમે પહોંચી ગયા હતા અશ્વ ફાર્મ પર, અને ત્યાં છે ને ગટુને બેસાડી દીધી હતી ઘોડી પર, કેમ કે એને છે ને મારી જેમ શોખ જ એટલો છે ને. પછી બાપ દીકરી બેસી ગયા, બેના ફોટા પાડી દીધા, વિડીયો બનાવી દીધા. ને આ હીરો જો એને બીક લાગતી હતી તો બુટીઓ એને લઈને ફરતા હતા. એમ એ કે મને કે આ પછાડશે તો, અને મેં કીધું તમારે કરતા તો હું હારી, મને તમે ઘોડીના હાથમાં આપી દો ને એટલે હું ગમે ત્યાં વહી જાઉં, મને બીક ન લાગે એનાથી. ઘરે આવી ગયા ને આપણે રસાવાળા ખમણ ખાઈ લીધા, અને ગટુય બેસી ગયું હતું ખાવા. અને પછી જો એની ગાડી લઈને આવી હતી, આમથી આમ ગાડી ઘડીક ચલાવીને હરીએ પછી એનું કિચન જ સેટ હતો ને પાછો ફિટ કરી દીધો કે લાય હું હરખો કરી દઉં. અને એની ફ્રેન્ડ આવી હતી, બે ટેન્ટ હાઉસમાં મસ્ત મજાની રમતી હતી. ને ગટુ રોઈને છે ને સ્ટીકર લઈ એવું છે લાડ બધા, કેમ કે એને છે ને આવું બધું બહુ ગમે. મેં કીધું સ્ટીકર છે ને એના કચરામાં વયા ગયા હતા કે તું લાવી જ દે. ને હું ને હરી બે બહાર નીકળી ગયા હતા, કેમ કે અમારે જવાનું તો અમરોલી મારા ફ્રેન્ડના ઘરે. તો આવી ગયા હતા આપણે અમરોલી મારી ફ્રેન્ડના ઘરે, ત્યાં ભગતે હતા અને મારા ફ્રેન્ડને બધા હતા. અને ત્યાંથી નીકળી ગયા, મનોજભાઈ બી અમારી સાથે સાથે હતા. અમે નીકળીને આવી ગયા સીધા ઘરે, કેમ કે બેન અમારી વાટ જોતા હતા. મને કે હાલો મને નીચે લઈને જાઓ, તો હું ને હરીને ઉપર આવ્યા. પછી એને નીચે લઈને ગયા તો બેન જો કેવા નીચે રમે છે. એને રોજ રાતે છે ને બહાર જવા જોઈએ જ તે હવે.